પછી માસી પોતા કરતા હતા, મને પણ પોતા કરવા હતા. હું પણ સાવ સિરિયસ થઈને મદદ કરવા ગઈ. બધા હસવા લાગ્યા. કહે અત્યારે બહુ શોખ છે, પછી જ્યારે હાથે પોતા કરવાનો આવશે ને ત્યારે ભાગી જશે. પછી માસી અને મમ્મી બધું કામ કરીને થોડા ફ્રી થયા. રસોઈ બનાવવાની હજુ વાર હતી એટલે બધા બેઠા. એટલામાં મારા બાએ બહુ જ ક્યુટ ભજન ગાયું. તમે પણ ધ્યાનથી સાંભળજો. હા, મને તો બાનું ભજન બહુ ગમે છે. કર બેઠો છે ગોમતી ઘાટ મારી, ફરતી લેરાય સમદરિયાની લેર, મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે. માટો આવે ને મોરલી વગાડશે રે, પછી સંભળાય શરણાઈના સૂર, મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે. તારા ભક્તો આવે ને ઠાકર જાગશે રે, તારા ભક્તો આવે ને ઠાકર જાગશે રે. પછી દ્વારકાના દર્શન થાય, મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે. પછી દ્વારકાના દર્શન થાય, મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે. મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે. તારા ભક્તો આવે છે તારે દ્વારકે રે, તારા ભક્તો આવે છે તારા દ્વારકા રે. પછી ઠાકર લખે છે એના લેખ, મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે. પછી ઠાકર લખે છે એના લેખ, મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે. ગોપીઓને રાશે રમાડજે રે, તારી ગોપીઓને રાશે રમાડજે રે, તારી રાધાને સાથે લેતો આવ, મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે. તારી રાધાને સાથે લેતો આવ, મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે. તારા દ્વારકાના ધામ રળિયા મણારે, તારા દ્વારકાના ધામ રળિયા મણારે. ત્યાં રાધાના દાણ દેવાય, મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે. ત્યાં રાધાના દાણ લેવાય, મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે. તારા ગોળિયાને સાથે ગોળી આવજે રે, મીઠા ગોર સજમવાને કાજ, મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે. મીઠા ગોરસ જમવાને કાજ, મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે. તારા ગોમતીના ઘાટ રળિયા મણારે, તારા ગોમતીના ઘાટ રળિયા મણારે. એમાં સ્નાન કરીને પાવન થાવ, મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે. એમાં સ્નાન કરીને પાવન થાવ, મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે. મારા દ્વારકામાં નામ રળિયા મણારે, એમાં ઠાકોર બેઠો છે દ્વારકા ધામ મારે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારકાધીશની જય, રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી જય. પછી મમ્મીએ મને એપલની પ્યુરી ખવડાવી. જુઓ ને, હું કેટલી મજાથી ખાઉં છું. મારા તો હજુ દાંત પણ નથી આવ્યા. ત્યાં સુધી હું આવું ખાઈશ. આ મોટા લોકોનું ઘાસ-ફૂસ ખવડાવવાનું તો પછી જોઈશું. બધા મને પ્રેમથી ખવડાવે એટલે હું પણ સારી દીકરી બનીને ખાઈ લઉં છું. પણ ક્યાંક તો નાટક કરવું પડે ને. ખાઈ લીધા પછી તરત બેસી ન જવાય ને, એટલે બા મને ઘૂમી કરાવતા હતા. લકડી કી કાઠી કાઠી પે ઘોડા, ઘોડે કી દમ ને જમારા હથોડા, દોડા દોડા ઘોડા, દમ ઉઠા કે દોડા. હું તો બહુ ખુશ થઈ ગઈ. પછી મમ્મીને લાગ્યું
જવાય કરું મારી રાધુને નીંદડી જવાય આવે હા નીંદર કેવું આવું મારી રાધુને પાટલે બેસી જવાય આવું રાધુ મારી દાય પાટલે બેસી જવાય નાય પાટલો ગયો ખસી મારી રાધુ આવશે જવાય હસી હા હળવાની છે હસી મારી રાધુની માસી જવાય આવે હળવાની છે હડકલી મારી રાધુને ઓઢવા જોશે જવાય ધડકલી હા મોરવાએ રૂડા મોર મારી રાધુને ઢીલું જવાય ઘૂમશે ઢીલો જાશે સણવા મારી રાધુબાઈ જોશે જવાય ભણવા હા અડગુંડું આલા પછી રસોડામાં કોઈ દેખાતું નહોતું પણ કુકર તો ગેસ પર સીટી મારવા તૈયાર આખા ઘરમાં કેટલી કડવી સુગંધ આવતી હતી અરે શું બનતું હશે તમે પણ ગેસ કરો હા અને ફ્રેન્ડ્સ અમારા અહીં તો વરસાદ પણ શરૂ થઈ ગયો યે આવે રે વરસાદ ઢેબરિયા પરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક સાચે જ આજે કારેલાનું શાક બન્યું હતું તમને કારેલાનું શાક ગમે છે કે નહીં કોમેન્ટમાં જરૂર કહેજો close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us.